બે હાથ ઊંચા કરીને જોરદાર જય બોલાવીશું। બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! આજ રોજ ડભોઈની પાવન ધરતી ઉપર ગુજરાત જોડો જનસભામાં ઉપસ્થિત અમારા છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રીમતી રાધિકાબેન રાઠવા સાહેબ, સાથે સંખેડા વિધાનસભાના પ્રભારી રંજનભાઈ તડવી સાહેબ, તેમજ મંચસ્થ મહાનુભાવો અને મારી સમક્ષ સામે બેઠેલા દૂર દૂરથી પધારેલા સૌ ભાઈઓ તેમજ બહેનો, ગુજરાત જોડોનો કાર્યક્રમ શું કામ રાખવામાં આવ્યો છે? આવનાર સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે, ત્યારે ગુજરાત જોડોને લોકોને એકત્ર કરો અને આપણી આમ આદમી પાર્ટીને મજબૂત કરો। કોંગ્રેસ તો ભાઈ ગરડી થઈ ગઈ છે, એના મોજા ખવાઈ ગયા છે, એ હવે પડી ગઈ છે અને જીતે છે ને તો પણ એ તો ભાજપની લાલિયાવાડીમાં ટકી જાય છે અને ત્યાં ગબડી પડે છે। અને ભાજપને તો એવું જ છે કે આ લોકોને આપણે પ્રજાઓને મૂર્ખ બનાવીએ અને આપણે ખુરશી સાચવી રાખીએ। ભાજપના વાયદાઓ આપણે જોયા છે કે વનબંધુ કલ્યાણ યોજનામાં 15 લાખ રૂપિયા તમારા ખાતામાં આવશે એવું કહેલું હતું। આજ દિન સુધી 15,000 કે 15 લાખ કોના ખાતામાં આવ્યા નથી અને બહેનોને કીધું કે તમારા ખાતામાં પૈસા જમા થશે, એ પણ આજ દિન સુધી જમા થયેલા નથી। અને હાલમાં બિહારમાં દરેક બહેનના ખાતામાં 10,000 રૂપિયા જમા કરાવાય છે। તો આપણી ગુજરાતની બહેનોએ શું તેમનો શું વાંક છે? કેજરીવાલ સાહેબની ગેરંટીઓ જે હતી એમાં મફત વીજળી, મફત આરોગ્ય, સારું શિક્ષણ, આ બધા મુદ્દાઓ હતા। એમાં ભાજપ સરકાર આપણે ત્યાં જે જૂના મીટરો હતા એને ઉખેડીને અત્યારે સ્માર્ટ મીટર લગાવવા તરફ જઈ રહી છે અને જે એના યુનિટના ભાવ છે એ ધરખમ વધારો થઈ ગયો છે। તો એ સારું કે પછી કેજરીવાલની જે મફત વીજળી જે આપવાની છે એ સારું? માટે આપણે સૌએ મફત વીજળી, સારું શિક્ષણ મળે અને સારું આરોગ્ય મળે એ મુદ્દાઓને વરીને આપણે માનનીય કેજરીવાલ સાહેબને આપણા એમના હાથ મજબૂત કરવાના છે। તો આપ સૌને હું એક જ આહવાન કરું છું કે આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આપણે સૌ એક સાથે મળીને આપણી આમ આદમી પાર્ટીને વધુ મજબૂત બનાવીએ, એ મારી આપ સૌને વિનંતી છે। અને મારા આગળના વક્તાએ એક અમારા ત્યાં ધારાસભ્યો એક સૂચન એમની વાત રજૂ કરી, હું પણ બીજી એક વાત તમને તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું। નસવાડી તાલુકાના હરિપુરા ગામે એક જનસભા હતી, ત્યાં અમારા માનનીય ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી કેવું બોલે, તમે ખાધું છે, તમે પીધું છે, તમે લીધું છે, ભાઈ તું તારા બાપના ખેતરમાંથી નથી આવ્યો, અમારી આમ જનતાના ટેક્સના પૈસાનું તો લોકોને આવ્યું છે અને એટલે ખબર પડવી જોઈએ કે લોકોના ટેક્સના પૈસામાંથી તમે લોકોને આપો છો, નથી તું તારા બાપના ખેતરમાંથી આપતો। માટે આપ સૌને હું આહવાન કરું છું કે આવનાર સમયમાં ખભે ખભો મિલાવીને જોરદાર જંગી મહોદયથી આમ આદમી પાર્ટીને આપણે વિજય બનાવીએ, એ જ અભ્યર્થના સાથે હું મારી વાણીને વિરામ આપું છું। જય હિન્દ, જય ભારત।